બેબી માસી, આજકાલ ગોપીના રાજગઢના અથાણા પાપડના ઓર્ડર્સ વધી ગયા લાગે છે. કેસર, પરમ દિવસે ગોપીએ શું કર્યું તને ખબર છે? એક મિનિટ બેબી, અમે ભૂલી જઈએ પહેલા તમને કહી દઈએ. કેસર વહુ કાલે રથયાત્રા છે અને અમે ઘરમાં પૂજા રાખવાના છે. તમે લાપસીનો પ્રસાદ બનાવી રાખજો તમારી અનુકૂળતાએ. રાત્રે બનાવી રાખો કે પછી સવારે બનાવો. 11 વાગે આપણે પૂજા રાખી છે એટલે એ પ્રમાણે પ્રસાદ બનાવી રાખજો. પછી એવું ના બને કે પૂજાના સમયે પ્રસાદી ના હોય. કાલે 10 વાગે તો બંદોબસ્ત માટે જવાનું છે, એટલે આજે રાત્રે જ લાપસી બનાવી દઈશ. કેમ, ગિરીશ નથી આવવાનો? ના, રથયાત્રામાં એમની બાને જવાનું હતું, પણ અચાનક એમના બાની તબિયત બગડી ગઈ એટલે ગિરીશને જવું પડ્યું, એટલે એ નહીં આવે. કાંઈ વાંધો નહીં કેસર, હું તને મદદ કરી દઈશ. અરે ના ના બેબી માસી, તમારી તબિયત ઠીક નથી, હું બધું કરી લઈશ, ડોન્ટ વરી. કેસર, અર્જુનના ન્યૂઝ સાંભળીને મને એ વખતે બીપી વધી ગયું હતું, અત્યારે એકદમ ઠીક છે. બેબી, કેસર વહુની વાત બિલકુલ સાચી છે, તમારે કાંઈ જ કરવાનું નથી. અને કેસર વહુ, એવું હોય તો તમે વેદિકા વહુની મદદ લેજો. બંને વહુઓ સાથે મળીને કામ કરજો. તમે જો પ્રસાદી બનાવો તો જમવાનું બનાવવાનું એમને કહી દેજો, અને એમને મંદિરની સાફ સફાઈનું પણ કહી દેજો. મોટી બેન, વેદિકા કેસરને મદદ કરે તો પછી બીજું શું જોઈતું હતું આપણને? હા મમ્મી, કમરમાં વાગ્યું છે. બાથરૂમમાં અમારો પગ લપસી ગયો અને અમે પડી ગયા, એમાં જરા કમરમાં વાગી ગયું છે. શું અત્યારે? અરે મમ્મી, તું કેવી વાત કરે છે? અરે રાતે કેવી રીતે જઈએ ડૉક્ટર પાસે? મમ્મી પ્લીઝ, હા તું અત્યારે પ્લીઝ આ ઉપદેશ આપવાનું બંધ કર. ચાલ તું ફોન મૂક. આઉચ! અરે ભાભી, આવો. થેન્ક યુ ડિયર દિરાણી. એકચ્યુઅલી અમને જમવા આવવાની બિલકુલ ઈચ્છા નહોતી, પણ ભૂખ એટલી બધી લાગી હતી ને, એટલે અમે દાદરા પણ માંડ માંડ ઉતરીને આવ્યા. વેદિકા બહુ, જાતે જમશો કે પછી કોળિયા પણ કેસર જ ભરાવે? બેબી માસી, તમને તો અમે હંમેશા નાટક કરતા હોય ને એવું જ લાગે છે. એ તો જેની પર વીતે ને એને ખબર પડે. ડિયર દેરાણી, પાણી આપશો? જેવી મને વેદિકા ભાભીએ જોઈ તરત વાત જ બદલી નાખી અને કહ્યું કે દિગ્વિજયભાઈને તમારી ચિંતા થાય છે, એટલે હર્ષવર્ધનભાઈને અમદાવાદ જવાથી રોકવાનું કહેતા હતા. દિગ્વિજયભાઈને શું પ્રોબ્લેમ છે? હર્ષવર્ધનભાઈ અમદાવાદ નહેરનું કામ કરવા માટે જાય છે ને, એ પ્રોબ્લેમ છે. એના માટે મારી એમની સાથે બોલચાલ પણ થઈ હતી, કોકની સાથે ફોન પર વાત કરતા હતા. તો ક્યાંક દિગ્વિજયભાઈએ તમારા પર હુમલો નથી કરાવ્યો ને? કારણ કે દિગ્વિજયભાઈ આવું કરી શકે છે, મને એમનો અનુભવ છે. અને મને શું, તમને પણ હશે જ. ઘણીવાર મેં એમને સાંભળ્યા છે. યાદ છે જ્યારે કેસર કિડનેપ થઈ હતી ત્યારે વિક્રમ અંકલ સાથે એમનું પણ નામ આવતું હતું. સાચી વાત છે, મોટાભાઈ મારા પર હુમલો કરાવી જ શકે છે, કેમ કે ઇલેક્શનના સમયે એમને હર્ષવર્ધનભાઈ પર પણ હુમલો કરાવ્યો હતો. હવે જો હર્ષવર્ધનભાઈ પર હુમલો કરાવી શકતા હોય તો મારા પર તો કરાવી જ શકે છે. તો પછી તમારે આ વાત જીજુને કહેવી જોઈએ ને. શું
વિચારો છો? ના, મારે હર્ષભાઈ સાથે આ વિશે કોઈ વાત નથી કરવી.